આગળ વાત કરીએ ખ્યાતિકાંડની ઘટના બાદ શિક્ષણ મંત્રીને અફસોસ થયો છે। આપણી શિક્ષણ વ્યવસ્થામાં તો કોઈ ખામી જ હશે ને તેવું તેમનું કહેવું છે। ડોક્ટર બન્યા બાદ પણ ખ્યાતિ જેવા કાંડ થયા છે। મૂલ્ય નિષ્ઠા આપવામાં આપણે ઊણા ઉતર્યા હોઈશું। ડોક્ટર એન્જિનિયર બની જ્ઞાતિવાદ કરે તે ચિંતાનો વિષય છે। ડોક્ટર બની ભ્રષ્ટાચાર કરે તેમાં કોનો વાંક છે તેવું પ્રફુલ્લ પાનસેરિયાનું કહેવું છે। એની ગળથૂથીમાં કંઈક તકલીફ રહી ગઈ છે। તેમને માત્ર પૈસા જ દેખાય છે। તે પોતે સુખી નથી થતા અને બીજાને દુખી કરે છે। એક વ્યક્તિ એન્જિનિયર બની જાય, એક વ્યક્તિ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરે, પછી જો જ્ઞાતિવાદ કરતો હોય, પછી જો જાતિવાદ કરતો હોય, કંઈક ને કંઈક તો આપણી શિક્ષા આપવામાં ઉણપ રહી ગઈ છે। એ આપણે સ્વીકારવું પડશે। એક ડોક્ટર બનીને ભ્રષ્ટાચાર કરે, આ ખ્યાતિ વગેરે તમે જોઈ રહ્યા છો, કોની વાંક છે? એને ગોળથૂથીમાં આપણે ભાયું નથી સાહેબ। મૂલ્યનિષ્ઠતા, સત્યતા, અને ત્યારે માત્ર ને માત્ર પૈસા આધારિત એ પોતે તો સુખી થતા નથી પણ બીજાને પણ નથી કરતા। ત્યારે કંઈક જવાબદારી આપણે સ્વીકારવી પડશે। એક ડોક્ટર, એન્જિનિયર, એક વિદ્યાર્થી જ્યારે આત્મહત્યા કરે ત્યારે પણ આપણી કચાશ આપણે સ્વીકારવી પડશે